સતત 8મા વર્ષે અમૃત આહાર મહોત્સવનું આયોજન રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું છે. લોકોને શુદ્ધ ખાદ્ય આઇટમો મળે અને ખેડૂતોને સીધું બજાર મળે તેવા ઉમદા હેતુ પર મીઠી વીરડી પ્રાકૃતિક ખેતી જૂથ કાર્યવાહી કરી રહ્યું છે. અમૃત આહાર મહોત્સવમાં 80થી વધુ સ્ટોલ છે, જ્યાં ઓર્ગેનિક શાકભાજી, કઠોળ, હર્બલ આઇટમો અને ઓર્ગેનિક વાનગીઓના સ્ટોલ છે. આ ઉપરાંત જ્યુસ અને કાશ્મીરના ડ્રાયફ્રૂટના સ્ટોલો પણ છે. આજથી 3 દિવસ માટે યોજાયેલ પ્રદર્શનને જસ્ટિસ કૌશલભાઈ ઠાકર અને અન્ય આમંત્રિતોએ દીપ પ્રગટાવી ખુલ્લું મૂક્યું હતું. અમૃત આહાર મહોત્સવના આયોજક શ્રી ભરતભાઈ જાંબુચાએ મહોત્સવ વિશેની જાણકારી ઉપસ્થિતોને આપી હતી. જેટલું કમાય છે એનો મોટો ભાગ એ દવાઓ પાછળ જાય છે અને આપણું આયુષ્ય જે છે તે ધીમે ધીમે સરેરાશ આયુષ કરતાં ઓછું થયું છે. દેશ અને દુનિયા જ્યારે પ્રકૃતિના પડકારો સામે લડી રહી છે ત્યારે ગ્રામ્ય સ્તરે કામ કરનારા લોકો પડકારો સામે લડી રહી છે ત્યારે ગ્રાસરૂટ લેવલે ભૂમિગત ખેડૂતો જેની સરકારી નીતિની વાત કરીએ કે બદલાયેલા ખેતી પદ્ધતિઓની વાત કરીએ, મલ્ટીનેશનલ કંપનીઓ કે બીજા આધારિત ખેતી થઈ ગઈ છે. માર્કેટની વાત આવે તો બી વેપારીઓ આધારિત ખેતીમાં ઇનપુટ જે જોઈએ છે એમાં પણ આપણે જે સ્વતંત્ર રીતે ખેતી કરતા હતા એ આપણે પરતંત્ર થઈ ગયા છીએ. ત્યારે કેવી રીતે ટકાઉ ખેતી થઈ શકે એના માટેનો એક પ્રયાસ ભાવનગર જિલ્લામાં મીઠી વીરડી પ્રાકૃતિક ખેતી જૂથ કરી રહ્યું છે. સતત 7-8 વર્ષથી માર્કેટ અને ઇનપુટમાં બજારો વ્યવસ્થાના બદલે ખેતરમાં પેદા થાય છે સાત્વિક કેવી રીતે પેદા થાય છે એના માટે અને પેદા થયેલી સાત્વિક વસ્તુઓ કે ખેત પેદાશો ગૃહિણીઓ કે રસાડા સુધી સીધું કેવી રીતે પહોંચે, જેનાથી સાત્વિક અને તાજું પ્રોડક્શન આપણે ઘર સુધી પહોંચાડી શકીએ અને ખેડૂતોને ખર્ચ વગર ઓછા ખર્ચે અને ટકાઉ ખેતી માટે પ્રોત્સાહિત કરીએ છીએ.